એના માટે આ સંગતના માટે આજે આપણે આપણી માતૃભાષામાં પ્રભુનું ભજન કરવા માટે એના ઘરમાં એકત્રિત થઈ શકીએ. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવી વિષમ પરિસ્થિતિમાં અને આવી ઋતુમાં પણ પ્રભુ આપણને દોરી લાવ્યો. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. 2025ના વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા. એ તો પ્રભુની કૃપા છે. ઘણી બધી વખતે આપણને એમ થાય છે કે સમયની રીતે જતો જાય છે ને આપણે જેમ પાણીની અંદર પેલું એક પાંદડું તણાતું જાય એમ આપણે તણાતા જઈએ છીએ. પણ વાલાઓ, આપણા જીવનમાં એવું નથી બનતું. કારણ કે આપણા જીવનમાં બનતી દરેક ઘટનાઓ, દરેક પળો એ ઈશ્વરના પ્લાન પ્રમાણે થાય છે. વેધર વી લાઈક ઇટ ઓર નોટ, પણ દરેક બાબતો એ આપણા જીવનની અંદર ઈશ્વરની યોજનામાં, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ મુકર્રર થાય છે. અને તેથી કરીને આજે જ્યારે આ 2025ના વર્ષના પહેલા મહિનામાં બીજા રવિવારે આપણે ભેગા થયા છે, ત્યારે આજે આપણે થોડો સમય શિષ્યપણા ઉપર આપણે થોડોક વિચાર કરવા માંગીએ છીએ. હવે આ વર્ષનું જે મારું પોતાનું વ્યક્તિગત મનન છે એ શિષ્યપણા ઉપર છે. હું એવરી ડે વિથ જીસસ ફોલો કરું છું. કદાચ આપણા ઘણા બધા એને ફોલો કરતા હશે. સેલ્વિન હ્યુજીસ નામના પ્રભુના બહુ મહાન સેવક થઈ ગયા કે જેમણે હાઉસ ઓફ પ્રેયર અહીંયા ગિલફર્ડમાં ફાર્મબરો પાસે એમણે સ્થાપિત કર્યું છે. અને આખા વિશ્વમાં એમણે બહુ જ અજાયબ રીતે પ્રભુની સુવાર્તા પ્રગટ કરી. અત્યારે તો તેઓ પ્રભુમાં પહોંચી ગયા છે, પણ એમણે લેગેસી મૂકતા ગયા છે. એના કારણે ઘણા બધા લોકો આત્મામાં મજબૂત બન્યા છે ને મને પણ એનો આશીર્વાદ મળ્યો છે. એટલે આજે તમારી સાથે હું થોડો સમય શિષ્યપણા વિશે આપણે વિચાર કરવા માંગીએ છીએ. હવે શિષ્યપણાનો જે આખો વિષય છે તો બહુ લાંબો વિષય છે, એટલે અત્યારે આપણે એની પર વધારે ડીપ નહીં જઈ શકીએ. પણ પ્રભુની જે યોજના છે મારા ને તમારા માટે એ શું છે એ આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. અને પછી ત્યારબાદ આવનાર દિવસો જો ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે આગળ એ મનનમાં જઈશું. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને પસંદ કર્યા છે. તમે અમને તમારા બાળકો થવાનો બહુ મોટો હક તમે અમને આપ્યો છે. તમને આબા બાપ કરીને હાથ મારવાનો અધિકાર પ્રભુ ઈસુ તમે અમને આપ્યો છે. અમે એના માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે જ્યારે તમારા બાળકો તરીકે તમારા વચનોની આસપાસ જ્યારે અમે એકત્રિત થયા છે, ત્યારે પૂરી ગંભીરતાથી ને પૂરી નમ્રતાથી અને ભંગિત હૃદય પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. કારણ કે આ તો તમારું પવિત્ર વચન છે પ્રભુ, કે જે બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. આ વચન એ તો સાદા અને મજ્જાને ભેદે છે. અને આ વચન પ્રભુ તમારી ઈચ્છા અને તમારા ઈરાદા પાર કર્યા વગર પાછું આવતું નથી. ત્યારે પ્રભુ એ વચનોના પાયસન પાસે અમે જ્યારે નમ્યા છે, ત્યારે અમે વિનંતી કરી છે કે તમે બોલો અને અમે સાંભળીએ. તમે અમને સમજાવો અને અમે શીખીએ. અને તમે અમને પ્રભુ એ સમજણ શક્તિ આપો કે જેથી કરીને એ વચનોને અમે ગ્રહણ કરીએ, અમારા જીવનોમાં એનો અમલ કરીએ, કે જેથી કરીને તમારા જે મહાન ઈરાદાઓ છે એ પ્રમાણે આ પૃથ્વી પરનું અમારું જીવન અમે વ્યતીત કરી શકીએ. મુજબડ પાત્રને પ્રભુ તમારા અધસ્તમ યાદમાં રાખો. અને આજે અમે તમારો અધસ્તમ ઊંચો કરતા સગળું માન નિમાન ગૌરવ તમને આપીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મદેવ, તમે તો અમારા શિક્ષક છો. તમે શીખવાડો, તમે સમજાવો, અને પ્રભુ ઈસુ તમે મહિમા પાવો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો. આમીન. જે શાસ્ત્ર ભાગ આપણી સામે વાંચવામાં આવ્યો તો રોમીયોને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 8મો અધ્યાય 28 થી 39 કલમ સુધી. આ બહુ પ્રચલિત એવું આ શાસ્ત્ર ભાગ છે. ઘણી બધી વખત આપણે એને વાંચ્યું છે. અને આજે ખાસ હું એની 29મી જે કલમ છે એની ઉપર થોડો સમય આપણું ફોકસ અથવા તો ધ્યાન દોરવા માંગીશ. રોમીયોને પત્ર એનો 8મો અધ્યાય 29મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય. જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓના વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની
પ્રતિમા જેવા થાય. બે મોટા ડોક્ટ્રિન્સ અહીંયા આપેલા છે. એક તો અગાઉથી જાણવાની વાત, ફોર નોલેજ ઇંગ્લિશમાં કહે છે, અને બીજું છે તો અગાઉથી ઠરાવ્યું હતું અથવા તો પ્રીડેસ્ટિનેશનની વાત છે. હવે આ બે સિદ્ધાંતો પર આજે આપણે નહીં જઈએ, કારણ કે એના માટે બહુ સમય જતો સમજવા માટે. પણ જે અગત્યની બાબત એ તો 29મી કલમમાં લખ્યું છે કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. વાલાઓ, મારા અને તમારા માટે જો ઈશ્વરની કોઈ ઈચ્છા હોય, જો દેવ બાપની કોઈ ઈચ્છા હોય તો એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા બનીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનીએ. અને that is the only purpose which God has for our own lives. મારા અને તમારા જીવન માટે પ્રભુનો એ જ ઈરાદો છે. અને સેલ્વિન હ્યુજીસ કહે છે કે દિશા વગરનું શિસ્ત એ વ્યર્થ છે. ડિસિપ્લિન વિધાઉટ ડાયરેક્શન ઇઝ મીનિંગલેસ. આપણે શિસ્તતામાં આગળ વધીએ, શિષ્યપણમાં આગળ વધીએ, પણ જો એની કોઈ દિશા ના હોય તો એ વ્યર્થ છે. અને જો દિશા આપણે જાણવી હોય મારા અને તમારા જીવન માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે, એના શિષ્યો તરીકે, જો દિશા આપણે જાણવી હોય, ડાયરેક્શન આપણે જાણવું હોય, ઈરાદા જો જાણવા હોય, તો એ છે કે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે બનીએ. અને વાલાઓ, એ આપણી લાઈફ લોંગ જર્ની છે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખીએ છીએ, જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જીવન સમર્પિત કરીએ છીએ, જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારે છે, એ દિવસથી એ મુસાફરી શરૂ થાય છે. વાલાઓ, એ મુસાફરીમાં આઈ હોપ કે આપણે બધા જ જઈ રહ્યા છીએ. આપણે બધા જ એ મુસાફરીમાં આગળ વધી ગયા છે. અને એ મુસાફરી એ સહેલી નથી, એ અઘરી મુસાફરી છે. કેમ? કારણ કે એ મુસાફરીમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા ચઢાવ ઉતાર, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. આપણા બધામાં ઘણા બધા એ અનુભવ કર્યો છે અને કરી રહ્યા છે. હતાશા આવે છે, નિરાશા આવે છે, અને ઘણી બધી વખત પીછેહટ પણ થઈ જાય છે. પણ વાલાઓ, એક બાબતમાં આપણે ઉત્તેજન પામવાની જરૂર છે, એ તો એ કે આપણો ઈશ્વરે વિશ્વાસુ છે. જેણે મારા અને તમારા જીવનમાં એ સારા કામની શરૂઆત કરી છે, એને પૂર્ણાહુતિ સુધી લઈ જશે. એ વિશ્વાસુ છે. એ મને તમને કદી મૂકી નહીં દે, કારણ કે એ વિશ્વાસુ છે. પણ એમાં મારે ને તમારે પણ યોગદાન આપવાનું રહેશે. હું ને તમે ગાફેલ નહીં રહી શકીએ. અને મારો 2025ની ધમાકેદાર શરૂઆત થઈ છે, અને આપણે જાણીએ છીએ કે કેટલા બધા પ્રશ્નો છે. HMPV નામનો વાયરસ આવ્યો છે, અને ઘણી બધી તકલીફોમાંથી ઘણા બધા લોકો અને દુનિયા પસાર થઈ રહી છે. ખાલી તમારે જો જોવું હોય, એની ઝાંખી જોવી હોય, તો લોસ એન્જલિસની ઉપર તમે ધ્યાન કરો. આ વિશ્વના ધનાઢ્ય લોકો એ વિસ્તારમાં રહે છે. વર્ષોથી કરોડોની મિલકત એમણે વસાવી હતી, પણ ઘડીના છઠ્ઠા ભાગમાં એ રાખ બની ગઈ. કોઈ એને બચાવી શકે નહીં. આ તો એક એની ઝાંખી આપણે જોઈએ છીએ કે આ જીવન કેટલું ક્ષણભંગુર છે. એ મિલકત ને એ બધું દોડ દમામ ને એ બધી સાહેબી ભેગી કરેલી ક્યારે જતી રહેશે આપણે જાણતા નથી. કરોડપતિ રોડપતિ બનતા વાર નથી લાગતી, અને એ આપણે જોઈ રહ્યા છીએ. હું તમને હતાશ નિરાશ કરવાનો માંગતો નથી. હું તમને એમ કહેવા માંગુ છું કે મારો ને તમારો ઈશ્વર એ વિશ્વાસુ છે. એટલે ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ કેમ ના આવે, એ આપણી સાથે છે. એટલે આ ભજન સેવાની શરૂઆતમાં જે આપણે વચનો વાંચ્યા, એ તો યશાયા 43:1-3, અને હું ફરી તમારી આગળ વાંચીશ કે જેથી કરીને આપણને ઉત્તેજન મળે, આપણને ખાતરી મળે કે આપણો ઈશ્વર કોણ છે. કહે છે કે હવે હે યાકૂબ, તારા ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર તને એવું કહે છે કે તું ભીષ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે રહીશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે. વાલાઓ, આ તો જીવંત પરમેશ્વર મને તમને વચન આપે છે. અને તેથી કરીને 2025માં જ્યારે આપણે પ્રવેશ કર્યો છે, અને બીજા મહિના
મહિનાના બીજા રવિવારે ત્યારે અત્યારે આપણે વિચારી રહ્યા છીએ, ત્યારે આ વર્ષ આપણે શિષ્યપણમાં આગળ વધીએ. જેના આપણે શિષ્ય છે, જે ગુરુના આપણે ચેલા છે, જે ગુરુના આપણે શિષ્ય છે, જે રાબીના પગોમાં હું ને તમે બેસવા માંગીએ છીએ, એની આધીનતામાં આપણે આગળ વધીએ. અને એના માટે ઘણી બધી બાબતો મારે કરવી પડશે, અને એ આવનાર દિવસો વિશ્વની ઈચ્છા તો આપણે જોઈશું. પણ જે મહત્વનું જે બાબત એ છે, જે પર્પસ પ્રભુ મહારાજ કરવા માટે રાખે છે, તો આપણે પ્રભુ ઈસુના જેવા બનીએ. અને પ્રભુ ઈસુના જેવા બનવાનો અર્થ શું છે? પ્રભુ ઈસુ જેવા હતા એવું આપણે જીવન જીવીએ. પ્રભુ ઈસુની જે માનસિકતા હતી એવી માનસિકતા આપણે ગ્રહણ કરીએ. પ્રભુ ઈસુનો જેવો વ્યવહાર હતો એવો આપણે વ્યવહાર કરીએ. પ્રભુ ઈસુના જે સિદ્ધાંતો પર આપણે ચાલ્યા એ સિદ્ધાંતો ઉપર આપણે ચાલીએ. પ્રભુ ઈસુએ જેવો બીજાઓને પ્રેમ કર્યો એવો આપણે પ્રેમ કરીએ. એટલે બેઝિકલી ડેવિડસનને કેન્સલ કરીને પ્રભુ ઈસુ આગળ દ્રષ્ટિમાન થાય. પોતાની જાતને આપણે કેન્સલ કરીને પ્રભુ ઈસુને આપણે દ્રશ્યમાન બનાય, કે જેથી કરીને વિદેશીઓ મને ને તમને જુએ ત્યારે પ્રભુ ઈસુના દર્શન કરી શકે. અને વાલાઓ, આ બહુ મોટી ચેલેન્જ છે, અને પ્રભુ આજે આપણને એ પડકાર આપવા માંગે છે. અશક્ય નથી, અઘરું છે, પણ અશક્ય નથી. કેમ? કારણ કે મારો તમારો ઈશ્વર આપણી સાથે છે. એ આપણને એ કરવાને માટે મદદરૂપ છે, કારણ કે એમની ઈચ્છા છે. અહીંયા આપણે વાંચ્યું પ્રમાણે 29મી કલમમાં, તેઓ તેમના એટલે દેવના દીકરાની પ્રતિમા જેવા થાય. વાલાઓ, મારા તમારા ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પ્રભુ ઈસુની પ્રતિમા જેવા થઈએ, કે જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. બેઝિકલી આપણે પ્રભુ ઈસુના ભાઈ બનીએ. આજે આપણે ગીત ગાયું, ઈસુ જેવો મિત્ર કોણ છે? પ્રભુ ઈસુ આપણો મિત્ર છે, એ આપણો ભાઈ છે, એ આપણા ઈશ્વર છે, એ આપણું સર્વસ્વ છે. અને પ્રભુ ઈશ્વર પિતાની એવી ઈચ્છા છે કે આપણે એમની સાથે એમના જેવા થઈએ, એમની સાથે રાજ કરીએ. અને તેથી કહેવાય આપણે એ ઉત્તેજન પામવાની જરૂર છે કે ખ્રિસ્તી જીવન એ દિશાવિહીન જીવન નથી. ખ્રિસ્તી જીવન એ એવી કોઈ હોડી નથી કે જેનું સડ ના હોય. એને ઇંગ્લિશમાં શું કહે છે? સડ. એ જે ડાયરેક્શન આપે છે, રાઈટ? એવી હોડી નથી કે જે દિશાવિહીન આમ તેમ જાય. એની પાસે એનું પોતાનું એની ડાયરેક્શન છે, અને તો ઈશ્વર આપણને ડાયરેક્શનમાં લઈ જાય છે. શું છે? કે આપણે એમની પ્રતિમા પ્રમાણે બનીએ. પ્રેરિતોના કૃત્યોનો 2 અધ્યાય 23મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે: ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા. હવે જે પહેલો સિદ્ધાંત એ લખ્યું છે, તો પ્રભુ ઈસુ આપણા માટે પહેલેથી પ્લાન રાખે છે. ફોર નોલેજ, પહેલેથી તેઓ જાણે છે. તેઓ પહેલેથી મને તમને જાણે છે કે આપણે કેવી રીતે ક્યાં શું કરવાનું છે. કેમ? કારણ કે તો ઓમનીપોટન્ટ ઓમનિસિયન્સ ગોડ છે, અને બધું ખબર છે. એટલે એ બધું જ પહેલેથી અગાઉ મારાને તમારા વિશે જાણે છે. આપણો જન્મ થયો ન હતો એ અગાઉ એ મારાને તમારા વિશે જાણે છે. He knows everything about you and me. એટલે વાલાઓ, આપણે ઉત્તેજન પામવાની જરૂર છે કે મારો ને પ્રભુ મારા તમારા વિશે બધું જાણે છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે કઠપુતલી જેવા બની ગયા છે. આપણે કોઈ રોબોટ જેવા નથી કે રોબોટને તમે પ્રોગ્રામ કરો ને પછી એ રીતે ક્લિનિંગ કરે કે એની રીતે બીજું કંઈ કામ કરે. એવા નથી બનાવ્યા પ્રભુએ આપણને. પ્રભુએ આપણને સ્વતંત્ર ઈચ્છા આપેલી છે. ભલે ઈશ્વર આપણા માટે સઘળું જાણે છે, પણ એ મારીને તમારી જે ઈચ્છા છે એને માન આપે છે. અને એટલા માટે માન આપે છે. કેમ? કારણ કે એમણે આપણને પોતાની પ્રતિમામાં બનાવેલા છે, અને એમની એવી ઈચ્છા છે કે નિર્ણય હું ને તમે કરીએ. ઘણી બધી વખત આપણે ગત વર્ષમાં એ સંદેશાઓ સાંભળ્યા કે તમે પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપો. આપણે સોંપ્યું હશે, પણ ઘણી વખત એવું બને છે કે આપણે હઠીલા બની જઈએ છીએ. આપણે નક્કી કરીએ છીએ કે ના, મારે નથી એ બાબતમાં આગળ વધવું. તો શું બને છે કે મારો નિર્ણય એ મારું ભવિષ્ય નક્કી કરે છે, રાઈટ? માય ડિસિઝન ડિસાઇડ્સ માય ડેસ્ટિની. અને એના માટે બીજું કોઈ જવાબદાર નથી. એટલે ઈશ્વર મારા અને તમારા વિશે સઘળું જાણે છે કે ડેવિડસન
હવે પછીના 10 વર્ષ 15 વર્ષ જીવશે અથવા શું કરશે એ બધું એ જાણે છે, પણ મારી એ ઈચ્છાને એ માન આપે છે. અને તેથી કરીને વાલો, જો મારે તમારે પ્રભુ ઈસુની પ્રતિમા અને એના જેવા બનવું હશે તો સૌથી અગત્યની બાબત છે આપણી પોતાની ઈચ્છાને પ્રભુના આધીન, કે પ્રભુ મારી ઈચ્છા હું તમને આધીન કરું છું. હું મારી જે વિલ છે, મારી જે ઈચ્છા શક્તિ છે એને ખુશીથી, ફ્રીલી, આનંદથી પ્રભુ ઈસુને હું સમર્પણ કરું. કેમ? કારણ કે તો પછી એમના જે ઈરાદાઓ છે એને હું ને તમે અલાઈન થઈશ. એમના જે મારા તમારા જીવન માટેના જે મહાન ઈરાદાઓ છે એમાં પછી આપણે આગળ વધીશું. એમની જે ઈચ્છા છે કે આપણે આ પૃથ્વી ઉપર પરિપૂર્ણ કરીએ એ આપણે હાંસલ કરીશું. નહીં તો પછી શું થશે કે ઈશ્વરના મારાને તમારા માટે ઘણા બધા મોટા ઈરાદાઓ હશે, પણ એ ઈરાદાઓ પાર નહીં પડે. કેમ? કારણ કે મારી ઈચ્છા પ્રમાણે હું જો જીવન જીવીશ તો પછી હું મારો ઈશ્વર બનીને આ પૃથ્વી પર મારું જીવન સમાપ્ત કરીશ. એટલે વાલાઓ, જો તમારી માટે ઈશ્વરની એવી ઈચ્છા છે કે આપણે પ્રભુ ઈસુની પ્રતિમા પ્રમાણે બનીએ, તો સૌથી અગત્યની બાબત છે કે આપણે પોતાની ઈચ્છા શક્તિને પ્રભુને આધીન કરીએ. હવે એ બહુ અઘરું છે. આઈ નો. આઈ વોન્ટ ટુ બી માય ગોડ. આઈ વોન્ટ ટુ બી ઇન કંટ્રોલ ઓફ માય સેલ્ફ. અને હંમેશા આ પૃથ્વી પરનું શિક્ષણ બાળકોને નાનપણથી એવું શીખવાડવામાં આવે છે, બી યોર સેલ્ફ, ટેક કંટ્રોલ ઓફ યોર લાઈફ. આ બ્રેક્ઝિટમાં બી કહે છે ટેક બેક કંટ્રોલ. શું કર્યું આપણે જાણતા? બધા કંટ્રોલની વાત કરે. દરેકનો કંટ્રોલ પોતાની પાસે હોવો જોઈએ. પણ મારો ખ્રિસ્તી જીવનમાં એ તદ્દન ઓપોઝિટ છે. જો આપણે ખ્રિસ્તી જીવનમાં પોતાનો કાબુ પોતે રાખવાનો પ્રયત્ન કરીશું તો પછી આપણે ક્યાં જઈશું એ આપણે જાણતા નથી. પણ જો હું મારી ઈચ્છા ખ્રિસ્તી જીવનમાં પ્રભુ ઈસુને, ઈશ્વર પિતાને સમર્પિત કરીશ, એમને આધીન થઈ જઈશ, એમને કહીશ કે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ, તો શું થશે કે એમની જે ઈચ્છા છે એ આપણા જીવનમાં સાકાર થશે. એમના જે મહાન ઈરાદાઓ છે અને સૌથી મોટો જે એમનો પર્પસ કે આપણે કે હું કે તમે પ્રભુ ઈસુની પ્રતિમા જેવા બનીએ એ પછી શક્ય બનશે. એટલે વાલાઓ, આજે મારે આટલું જ તમારી સાથે શેર કરવું છે. આપણે જાણીએ છીએ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, આ કોઈ નવી વાત નથી. પણ જ્યારે આપણે 2025ની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે, અને જ્યારે આજે આપણે મેજની સંગતના ભાગીદાર બનીશું ત્યારે, લેટ અસ રીકમિટ અવરસેલ્વ્સ ટુ ગોડ. આપણે ઈશ્વરને ફરીને એક વખત પોતાનું સ્વાર્પણ કરીએ. શેનું સ્વાર્પણ કરીએ? પોતાની ઈચ્છા શક્તિ. લોર્ડ, આઈ બ્રિંગ માય વિલ એટ યોર ટેબલ. તમારા હોલી ઓલ્ટર પાસે પ્રભુ હું મારી ઈચ્છા લાવું છું અને હું મારી ઈચ્છાને તમારી આગળ સમર્પિત કરું છું કે આજથી મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે હું જીવું છું. આપણે પોતાના કૌટુંબિક જીવન માટે પણ એ કરીએ કે પ્રભુ મારા કુટુંબમાં પણ અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ મારા જીવનમાં પણ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ, કે જેથી કરીને 2025માં હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા બનીએ. આપણે એમની પ્રતિમા શું છે એ તો આવનારા દિવસોમાં આપણે વધારે આપણને તક મળશે તો આપણે વધારે આપણે શિક્ષણ લઈશું. પણ મેં કીધું એ પ્રમાણે પ્રભુ ઈસુની પ્રતિમા તો બીજું કશું નથી, પણ જે રીતે તેમણે વ્યવહાર કર્યો આ પૃથ્વી પર એ રીતે મારે તમારે વ્યવહાર કરવાનો છે. જેવી રીતે જે સિદ્ધાંતો પર એ જીવન જીવ્યા એવું મારે તમારે જીવન જીવવાનું છે. જે પ્રમાણે એમણે બલિદાનયુક્ત જીવન જીવ્યા એવું મારે તમારે સેક્રિફિશિયલ લાઈફ જીવવાનું છે. જે રીતે એમણે બીજાઓ માટે પ્રાણ આપ્યો, પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો, છેક પોતાને ખાલી કરી નાખ્યા, એવી રીતે આપણે કરવાનું છે. પણ એ બધું કરવા માટે ઈશ્વરની સહાયની જરૂર છે. હું મારી રીતે નહીં કરી શકું. અને તેથી કરીને વાલાઓ, આજે જ્યારે આ મેજની સંગત પાસે આપણે આવીએ છીએ ત્યારે આપણે પોતાની ફ્રી વિલને પ્રભુને સરેન્ડર કરીએ. લોર્ડ, આઈ સરેન્ડર ટુ યુ. આઈ સરેન્ડર માય ફ્રી વિલ ટુ યુ. મે યોર નેમ બી ગ્લોરીફાઈડ. મારા જીવન મારફતે પ્રભુ તમે મહિમા પામો અને હું પ્રભુ ઈશ્વરી પ્રતિમા પ્રમાણે બનું. અને એને કરવા માટે મહેનત કરવી પડશે. એના કરવા માટે આપણે પરિશ્રમ કરવો પડશે. કારણ કે ઈચ્છા શક્તિ એ કોઈના કાબૂમાં રહેતી નથી. આપણે જાણીએ છીએ ઇન્ડિયામાં મને અમદાવાદની બસ ઉપર એ લખેલા વાક્યો મેં પહેલાં પણ કીધેલું, મને બહુ સારું લાગે છે. લાલ બસ જે અમદાવાદમાં ચાલે છે એમાં લખ્યું છે ઈચ્છા સર્વશક્તિની માં છે. એટલે જે ઈચ્છા છે
એ જ સર્વ બાબતોની શું કહે કે કંટ્રોલ એની પાસે છે અને દરેક પોતાની ઈચ્છા પ્રમાણે જીવે છે. પણ પ્રભુ આપણી પાસેથી એવું ઈચ્છે છે કે આપણે આપણી પોતાની ઈચ્છાને સ્વાર્પણ કરીએ, પ્રભુને સરેન્ડર કરીએ. રોન હેમિલ્ટન નામનો જે એક પ્રભુનો સેવક થઈ ગયો અને સુંદર ગીત લખ્યું છે, એની થોડી પંક્તિઓ હું તમારી આગળ વાંચવા માંગુ છું. ફ્યુ લાઇન્સ આઈ ગોઈંગ ટુ રીડ. ઇંગ્લિશમાં છે આ પણ બહુ સિમ્પલ છે. Before I loved him, he loved me. Before I found him, he found me. Before I sought him, he sought for me. Yes, Jesus cares for me. Yes, Jesus loves me. મેં પહેલા પ્રેમ કર્યો એ પહેલા ઈશ્વરે મારા પર પ્રેમ કર્યો છે. મેં એમને શોધ્યા એ પહેલા ઈશ્વરે મને શોધી લીધો છે. હું એમની પાછળ જતો હતો એ પહેલા તે મારી પાછળ ગયા હતા. હા, પ્રભુ ઈસુ મારી કાળજી રાખે છે. હા, પ્રભુ ઈસુ મારા પર પ્રેમ કરે છે. મારો આ વચન આજે આપણને ઉત્તેજન આપવા માંગે છે અને એ વચનના પ્રકાશમાં જ્યારે આપણે મેજની સંગત પાસે આવીએ ત્યારે એ જ ભાવથી પ્રભુની પાસે આવીએ અને પ્રભુને પોતાનું જીવન સમર્પિત કરીએ, પોતાની ઈચ્છા શક્તિ સમર્પિત કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તારી ઈચ્છા મારા જીવનમાં પૂરી થાય. આમેન. થોડો સમય આપણે શાંત રહીશું અને આપણા મસ્તકો નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે પોતાના હૃદયોને અને મનોને તપાસ કરીએ, રિફ્લેક્ટ કરીએ કે આપણે ક્યાં છે. એ ખ્રિસ્તી જીવનની મુસાફરીમાં અત્યારે આપણે ક્યાં છીએ? શું આપણે ઈશ્વરના ઈરાદા પ્રમાણે આગળ વધી રહ્યા છે કે શું આપણે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે આગળ વધીએ છીએ? અને વાલાઓ, પ્રભુનો આત્મા જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે પ્રભુના આત્માને આપણે પ્રત્યુત્તર આપીએ. પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં પૂરી થાય, પ્રભુ ઈસુ જેવા આપણે બનીએ એ માટે પ્રભુને કહીએ કે પ્રભુ મારી ઈચ્છા હું તમને સમર્પિત કરું છું. મારી ઈચ્છા હું તમને સરેન્ડર કરું છું. કદાચ એવું હોય કે આપણા કુટુંબમાં પ્રભુની ઈચ્છાને માન ના મળતું હોય તો આપણે પ્રભુને આપણા કૌટુંબિક જીવનને પણ સમર્પિત કરી દઈએ. કારણ કે વાલાઓ, ઈશ્વરની એવી ઈચ્છા છે કે તે આપણા વ્યક્તિગત જીવનમાં કેન્દ્ર સ્થાને રહે, આપણા કૌટુંબિક જીવનનું એ કેન્દ્ર સ્થાન બની રહે અને જે આપણે વચન વાંચ્યું પ્રમાણે આપણે પ્રભુ શ્રી ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે બનીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજે તમે અમને ફરી એ યાદ કરાવ્યું છે કે તમારી ઈચ્છા અમારા જીવન માટે શું છે. અને જ્યારે અમે 2025માં તમારા શિષ્યપણામાં જ્યારે આગળ વધવા માંગીએ છીએ ત્યારે પ્રભુ તમે એવું થવા દો કે અમે દરેક જણ તમને સંપૂર્ણપણે આધીન થઈ જઈએ. અમારી પોતાની ઈચ્છા નહીં પણ પ્રભુ તમારી ઈચ્છા અમારા જીવનમાં સ્વીકારી લઈએ. અમે દરેક જણ પ્રભુ તમારી આગળ નમી પડીએ પ્રભુ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે જ્યારે તમે અમને બનાવવા માંગો છો ત્યારે એ પ્રક્રિયા તમે અમારા જીવનમાં પ્રભુ શરૂ કરો. અને પ્રભુ જે પ્રક્રિયા ચાલતી હોય તો પ્રભુ એમાં અમને તમે આગળ વૃદ્ધિ પામો. જે હૃદય અને જે જીવનોમાંથી આજે પ્રાર્થના નીકળી છે પ્રભુ એ તમે સાંભળી છે. તમે એને માન્ય કરો, તમે એને આશીર્વાદિત કરો અને એ દ્વારા પ્રભુ તમે મહિમા પામો. હવે પછી જ્યારે અમે મેજની સંગતના ભાગીદાર બનીશું ત્યારે પ્રભુ તમે આજે અમને આજનો આશીર્વાદ આપો. કારણ કે પ્રભુ તમે વધસ્તંભ ઉપર અમારા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું છે. એ વધસ્તંભ ઉપર તમે અમારા માટે તમારું પવિત્ર રક્ત વેવડાવ્યું છે. અને પ્રભુ જ્યારે અમે એ ખાઈએ ને એ પીએ ત્યારે તમારામાં બળવાન થઈએ અને પ્રભુ તમારા મહિમાને માટે જીવીએ. એ જ અમારી પ્રાર્થના ઈશ્વરના નામમાં માગીએ છીએ. માટે સાંભળીએ છીએ.